नमस्कार, एडी न्यूज में आपका स्वागत है। सूरत शहर में फॉरेक्स ट्रेडिंग में करोड़ों रुपए के एक घोटाले का पर्दाफाश हुआ है। कतारगांव क्षेत्र में रहने वाले 50 वर्षीय व्यापारी अनिल भाई रामजी भाई बलार ने इस मामले में पुलिस में विस्तृत शिकायत दर्ज कराई है, जिसके बाद पुलिस हरकत में आई है और शिकायत के अनुसार आरोपी अशोक भाई मुलजी भाई सोलंकी, जय अशोक भाई सोलंकी, ज्योति अशोक भाई सोलंकी और ऋषि सुरेश भाई पटेल ने मिलकर पूर्व नियोजित साजिश रची। उन्होंने यह विश्वास पैदा किया कि एपिक इनोवेशन LLP नाम एक फर्म के नाम पर विदेशी मुद्रा का कारोबार हो रहा है। आरोपी ने शिकायतकर्ता अनिल भाई को हर महीने 4 से 5% के आर्थिक मुनाफे का वादा करके निवेश करने के लिए लुभाया। इससे लालच पैदा हुई। अनिल भाई ने अलग अलग चरणों में कुल 35 लाख रुपए का निवेश किया था। ये सभी लेन देन सूरत के बड़े इलाके वराछा में स्थित मेरिडियन बिजनेस सेंटर MBC में किए गए थे। यह मामला माल के दफ्तर में घटी। शुरू में आरोपी ने मीठी मीठी बातें करके लोगों का भरोसा जीता और यह जताने की कोशिश की कारोबार अच्छा चल रहा है, लेकिन समय बीतने के साथ साथ न तो लाभ प्राप्त हुआ, ना ही मूल राशि वापस की गई। शिकायतकर्ता ने बार बार पैसे की मांग की और आरोपी टालमटोल करने लगा। बाद में जांच में पता चला कि यह केवल एक बहाना था। शिकायतकर्ता ही नहीं बल्कि कई अन्य लोग भी इस तरह से ठगे गए हैं। अन्य प्रारंभिक जानकारी के अनुसार आरोपी ने निवेशकों से लगभग 1 करोड़ 70 लाख रुपए से अधिक की राशि प्राप्त की थी। इस प्रकार यह पता चला है कुल मिलाकर 2 करोड़ 5 लाख रुपए की अधिक की धोखाधड़ी और आपराधिक विश्वासघात किया गया है। तो ये रही अब तक की खबर। फिर मिलते किसी बड़ी खबर के साथ, तब तक के लिए नमस्कार। देखते रहे एडी न्यूज, हलचल सच के साथ। બનાવો બનતા હોય છે એમાંનો એક બનાવ સુરત શહેરમાં બનવા પામેલ, જે બનાવમાં ફરિયાદી શ્રી અનિલભાઈ બલર અને તેમની સાથેના પરિચિતો સાથે આવો બનાવ બનવા પામેલ, જેમાં આરોપી તરફથી ફરિયાદીને એવી લાલચ આપવામાં આવેલી, વિશ્વાસ આપવામાં આવેલો કે અમારી જે કંપની છે એ કંપનીમાં તમે ઇન્વેસ્ટ કરો, અમે આગળ અમારી રીતે શેર બજારમાં, ફોરેક્સમાં, MCXમાં વગેરે જગ્યાએ રોકાણ કરી, ટ્રેડિંગ કરી અને તમે જે નાણાંનું રોકાણ કરશો એ રોકાણ ઉપર અમે તમને સારામાં સારું 4% 5% સુધીનું માસિક વળતર આપીશું. આવો જ વિશ્વાસમાં આવી જઈ ફરિયાદીશ્રી તથા સાહેદોએ પોતે આ આરોપીઓની કંપનીમાં નાણાંનું રોકાણ કરેલ, જે કંપનીમાં રોકાણ કર્યા બાદ આરોપીઓ આ જે નાણાં છે એનો પોતે ટ્રેડિંગમાં અને ઉપયોગ કરી એ નાણાં હારી જતા આરોપીઓ આ કંપની બંધ કરી દીધેલ અને નાસી ગયેલ. જે અનુસંધાને ફરિયાદીશ્રીની ફરિયાદ દાખલ કરી ફરિયાદી તથા સાહેદો સાથે આરોપીએ 2 કરોડથી વધારે રકમનું વિશ્વાસઘાત કરી અને પૈસા પડાવી લીધેલ છે. આપના માધ્યમથી સુરત શહેરના નાગરિકોને મારી વિનંતી છે કે જો આ આરોપીઓએ આપની સાથે પણ કોઈ આવો વિશ્વાસઘાત કર્યો હોય તો આપ પણ આવી અને અમારી પાસે આપની હકીકત જણાવશો તો એ બાબતે પણ અમે આરોપી વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું. હાલમાં આરોપી રિમાન્ડ હેઠળ છે, એ લોકોની પૂછપરછ ચાલુ છે. સર, આરોપી કોણ છે? ગુનાહિત ઇતિહાસ છે? શું સંબંધ થાય છે આરોપીનો? આરોપી હાલ 3 આરોપીને અમે અરેસ્ટ કરેલા છે. પિતા, પુત્ર અને પુત્રી, આ ત્રણેય જણાએ સંયુક્ત રીતે પોતાની કંપનીમાં ફરિયાદીશ્રી તથા સાહેદોને 2 કરોડથી વધારે રકમનું રોકાણ કરાવી અને તેઓની સાથે વિશ્વાસઘાત કરેલ છે. કેટલા લોકો ભોગ બનનાર છે સાહેબ? હાલ અમારી પાસે ફરિયાદ મુજબ 14થી વધારે લોકો ભોગ બનનાર છે અને વિશેષ લોકો જે ભોગ કદાચ કોઈ બન્યા હોય તો તેમને પણ અમારી વિનંતી છે કે આપ પણ આગળ આવી અને અમારી પાસે આરોપીઓ વિરુદ્ધની હકીકત જણાવી અને ફરિયાદ કરો. સર, ક્યાં ઓફિસ હતી અને કેવી રીતના માલુમ પડ્યું કે એ લોકો સાથે ચીટિંગ કર્યું છે? આ લોકોની ઓફિસ ત્યાં મોટા વરાછા એરિયામાં, કતારગામમાં, ત્યાં અલગ અલગ જગ્યાએ આ લોકોએ ઓફિસ રાખેલી હતી અને જ્યારે ફરિયાદી અને સાહેદો પોતાના વળતર પેટેના માસિક જે રિટર્ન એમને આપે એ લેવા ગયા ત્યારે તેઓની ઓફિસ બંધ હતી અને ત્યારબાદ આરોપીઓ બાબતે તપાસ કરતા તેઓને જાણવા મળેલ કે આ લોકોએ પોતે રોકાણના બહાને જે પૈસા શેર બજારમાં ટ્રેડિંગ કરી, MCXમાં એમાં ટ્રેડિંગ કરી અને પૈસા વળતર પેટે આપવાના હતા, એમાં એ લોકોએ પણ નુકસાન કરેલું છે અને એના આધારે એ લોકો હાલ બંધ કરીને જતા રહ્યા છે. ત્યારે ફરિયાદી અને સાહેબોને આ હકીકતની જાણ થઈ. ફરિયાદી અને આરોપી પોતે એક જ રેસિડેન્સીમાં ઉપર નીચે રહે છે અને અન્ય સાહેદો પણ ત્યાં રહે છે. એ પ્રકારે આ લોકોને સંપર્ક થયેલો.